ભુજ ખાતે જિલ્લા કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગિલની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈ સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં સફાઈ કામદારોના પગાર ભથ્થા, પેન્શન, હેલ્થ ચેકઅપ, આવાસ, સેફટી સાધનો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ઉપાધ્યક્ષશ્રીએ સંબોધિત અધિકારીઓને પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવી એક્શન ટેકન રિપોર્ટ મોકલવા સૂચના આપી હતી। બેઠકમાં વિવિધ સફાઈ કર્મચારી સંગઠનો, નગરપાલિકાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। भुज में सफाई कर्मचारी संगठनों और जिला अधिकारियों म्यूनसिपलिटियों के जो प्रमुख थे उनसे बैठक हुई है। सफाई कर्मचारियों को ही समस्याओं को लेकर चर्चा हुई है और इसमें देखने में आया कि जो सेंट्रल सरकार की तरफ से, देश के माननीय प्रधानमंत्री जी की तरफ से सफाई कर्मचारियों के उत्थान के लिए जो योजनाएं चलाई जा रही हैं वो भुज में अधिकारी इम्प्लीमेंट नहीं करवा रहे। उनको 2 महीने के लिए समय दिया गया। अगर समय रहते वो सफाई कर्मचारियों के वेलफेयर के लिए, उनके रिहेबिलिटेशन के लिए उनको आदेश दिए गए हैं, अगर वो नहीं मानेंगे तो इसका हम पूरा संज्ञान लेंगे, इनको नोटिस करेंगे और इन पर जो भी अधिकारी काम नहीं करेगा उस पर कार्रवाई करेंगे। सफाई कर्मचारियों के नमस्ते पोर्टल इन्होंने पूरा नहीं किया, उस पर सेफ्टी किट आती हैं वो नहीं है इनके पास। इनका बीमा योजना का काम पूरा नहीं है, मॉनिटरिंग कमेटी की मीटिंग नहीं करते, SDM लेवल पर जो होनी होती है, और भी अन्य प्रकार के कई इनको वो काम जो नहीं करवा रही कॉरपोरेशन और म्यूनसिपलिटी, उनको 2 महीने का समय दिया। DM को 2 महीने का समय दिया। अगर 2 महीने में काम नहीं करेंगे तो आयोग इन पर सख्त एक्शन लेगा। और इसको लेकर हम देखिए, देश के माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी सफाई कर्मचारियों के लिए उनके मन में संवेदना है, उनके मन में इनके लिए मान सम्मान पूरा है, वो सीरियस लेते हैं इस समाज को। लेकिन क्या है कि नीचे जो अधिकारी हैं, देश के माननीय प्रधानमंत्री जी की जो सोच है उसको लागू नहीं कर रहे। वो देखिए सफाई कर्मचारियों के ऊपर फूल फेंकते हैं, उनके पैर धोते हैं। क्यों धोते हैं? इनको मान सम्मान के लिए। इनको मैसेज देना है कि ये समाज जो वंचित वर्ग है उसको ऊपर उठाना है। लेकिन कुछ अधिकारी हैं जो ये बातें इम्प्लीमेंट नहीं करवा रहे, उन पर सख्त कार्रवाई की जाएगी। वो इनको बोल दिया है, अधिकारियों को निर्देश दे दिए हैं, नहीं करेंगे तो फिर कार्रवाई होगी। આપણે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રી હરદીપસિંહ ગિલ સાહેબ આજરોજ કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા હતા। હું 5 એપ્રિલના દિલ્હી ગયો હતો કચ્છ જિલ્લાના બધા મુદ્દાઓ લઈને। એના અનુસંધાને આજે કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા અને આપણી કચ્છની તમામ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓના ઘણા બધા એવા પેચીદા પ્રશ્નો છે। કર્મચારીઓનો હકફંડ, એના વીમા કવચ, એ લોકોને ગ્રેજ્યુટી નથી મળતી, કોઈના PFના પૈસા બાકી છે અને આઉટસોર્સ કર્મચારીઓનું બહુ શોષણ થઈ રહ્યું છે। આઉટસોર્સ કર્મચારીઓને પૂરું વેતન નથી મળતું, એ લોકોને જે નીતિ નિયમ પ્રમાણે જે કંઈ પણ સાધનો મળવા જોઈએ એ પણ નથી મળતા અને પગાર પણ બહુ મોડો થઈ રહ્યો છે આ કર્મચારીઓનો। આના માટે કરીને વારંવાર તમામ પદ અધિકારીશ્રીઓને લેખિત તેમજ મૌખિક વારંવાર રજૂઆતો કરવા છતાંય કોઈ અધિકારી આ બારામાં કોઈ જવાબ ન મળતા મારે ના છૂટકે આયોગ અને માનવ આયોગ બંનેમાં આ આપણા કચ્છ જિલ્લાના સફાઈ કર્મચારીઓ માટે કરી અને મારે દિલ્હી સુધી છેક જવું પડ્યું। આજરોજ આપણા સફાઈ કર્મચારી આયોગના હરદીપસિંહ ગિલ સાહેબ જે આજે આ મીટિંગ લીધી છે અને સ્પષ્ટપણે તમામ અધિકારીશ્રીઓને અને કહી દીધું છે કે મને આ 2 મહિનાની અંદર આ કર્મચારીઓનો અહેવાલ, આપણા ઘણા બધા કર્મચારીઓ છે જેલા 20-25 વર્ષથી આઉટસોર્સ અને રોજંદાર તરીકે કર્મચારીઓ કામ કરી રહ્યા છે, એ લોકોને કાયમી નથી કરતા। એટલે આ તકે આજ રોજ જે સાહેબે બધા અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી છે કે ભાઈ આ 2 મહિનાની અંદર આનો મને તાત્કાલિક અહેવાલ જોઈએ અને એમ પણ કીધું છે કે જો આ 2 મહિનાની અંદર કાંઈ ન થાય તમે પાછું મને ફરી લેખિતમાં આપજો, હું આ લોકો ઉપર સખ્ત કાર્યવાહી ત્યાં ઉપર છેક દિલ્હી સુધી કાર્યવાહી કરીશ। ઘણા બધા પ્રશ્ન છે આપણા કે PFના પ્રશ્ન છે, કોઈની ગ્રેજ્યુટી બાકી છે, મૃત્યુ પામી ગયા છે, એ લોકોના વીમાના પૈસા બાકી છે અને આ કર્મચારીઓને કાયમી નથી કરતા, આ મુદ્દા બાકી છે અને અમુક જે કર્મચારીઓના ગ્રેજ્યુટી બાકી છે એના માટે પણ રજૂઆત કરેલી છે। એડમિશન ઓપન। ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય
ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.